સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલના મેડિકલ કેમ્પસને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે। જામનગર શહેરમાં આવેલા ડેન્ગ્યુના 113 કેસ પૈકી 83 કેસ હોસ્પિટલ કેમ્પસમાંથી નોંધાયા છે। મેડિકલ કેમ્પસમાં ફરજ બજાવતા તબીબો પણ ડેન્ગ્યુના શિકાર બન્યા છે। છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલના રિનોવેશન માટે ચાલતા બાંધકામના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડોક્ટરો જ ડેન્ગ્યુના દર્દી બની રહ્યા છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બાંધકામની ગંદકીના કારણે રોગચાળો ફેલાતો કોન્ટ્રાક્ટરને માત્ર 1000નો જ દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે। ઓગસ્ટ માસમાં 114 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા, જેમાંથી 83 કેસીસ મેડિકલ કેમ્પસ વિસ્તારના નવા ગામને નજીક એરિયામાં હતા અને એ હાલમાં તમામ કેસીસ રિકવર થઈ ગયેલા છે। જામનગર કોર્પોરેશન એરિયામાં આરોગ્ય શાખાની 13 આરોગ્ય કેન્દ્ર અને એના ટીમ દ્વારા લોકોના ઘરે ઘરે સર્વે કરી અને આ રીતે કામગીરી કરતા હોય છે। શારદાબેન હોસ્પિટલ ખાતે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। 7 કલાક સુધી મહિલાની લાશ 4 વ્હીલરમાં જ પડી રહી। ડિલિવરી દરમિયાન તબીબે બેદરકારી દાખવી હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે। ભોયપુરા ગામની રહેવાસી જાગૃતિબેન નારણભાઈ ભોઈને ડિલિવરી માટે બારજેડી સ્થિત ધવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બપોરે 3 વાગ્યે સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ ડિલિવરી દરમિયાન ભારે પ્રમાણમાં બ્લડ નીકળી જવાથી દર્દીની હાલત ગંભીર બની ગઈ। પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટર ભૂપેન્દ્ર જૈનની બેદરકારીના કારણે જાગૃતિબેનનું ધવલ હોસ્પિટલમાં જ મોત થયું હતું। તેમ છતાં તેમને એમ્બ્યુલન્સ સાથે શારદાબેન હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા। પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરોએ તેમને અંધારામાં રાખી સત્ય જણાવ્યું ન હતું। શારદાબેન ખાતે સીએમઓ, ગાયનેક અને મેડિકલ ટીમે તપાસ કરી મોત જાહેર કર્યું। ત્યારબાદ શહેર કોટડા પોલીસ અને વિવેકાનંદ પોલીસના સંયુક્ત પ્રયાસોથી અંતે પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે રાજી થયા, પરંતુ બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મૃતદેહ ગાડીમાં જ રહ્યો હતો। બાદમાં પોલીસ દ્વારા પંચનામું કરી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ઇકબાલ શેખે જણાવ્યું હતું કે ધવલ હોસ્પિટલના માલિક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જૈન બીએમએસને છે, તેઓ પાસે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરી સારવાર કરવાનું લાયસન્સ જ નથી, તેમ છતાં સારવાર આપવામાં આવી હતી। વધુમાં તેમનો પુત્ર શારદાબેન હોસ્પિટલમાં રેસિડન્ટ તરીકે અભ્યાસ કરે છે, જેથી તે મદદરૂપ થાય તે આશયથી દર્દીને અહીં લાવવામાં આવ્યા હોય તેવી શક્યતા છે। સોનાના ભાવમાં 2000નો ઉછાળો 1,09,000 પાર પહોંચ્યો। સોનાનો ભાવ એક સપ્તાહમાં ભાવમાં 5000નો ઉછાળો જોવા મળ્યો છે। 1,15,000 સુધી પહોંચી શકે છે તેવું વેપારીઓ કહી રહ્યા છે। ટેરિફના કારણે સોનાના ભાવ વધ્યા છે તેવું પણ વેપારીઓનું કહેવું છે। સોનાના ભાવ ફરી એક વખત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે। આજે જે છે 1500 રૂપિયા જેટલું 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે। એક તરફ લગ્નગાળો જે છે એ દિવાળી પછી શરૂ થવાનો છે અને એમને લઈને અત્યારથી જે છે એ ઓર્ડર બુક કરવામાં આવતા હોય છે। અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના સોનાના ભાવ છે, અલગ અલગ દાગીના છે, તેમની ખરીદી માટે લોકો આવતા હોય છે। જોકે અત્યારે જે સોનાના ભાવ છે તે સર્વોચ્ચ સપાટીએ જે છે પહોંચ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવતા સોનાના જે દાગીના છે, દાગીનાની ખરીદી જે છે લોકો આવતા હોય છે। દેખાવમાં આકર્ષક લાગતા સોનાના ભાવ જે છે અત્યારે વધતા લોકોની કંઈક મુશ્કેલી વધી છે, ત્યારે સોની વેપારી આગેવાન આપણી સાથે છે। શું કહેશો, આજે કેટલો ભાવ વધારો આવ્યો છે અને શું સ્થિતિ છે? આજે આમ જોઈએ તો ગોલ્ડમાં ઇન્ટરનેશનલ ડોલરમાં 3550 એટલે હાઈએસ્ટ સર્વોચ્ચ સપાટી પર છે અને આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો 1,09,000 રૂપિયા 24 કેરેટ ગોલ્ડનો રેટ આજનો છે। આ ભાવ આજે કેટલો ઉછાળો આવ્યો છે? આજે આમ જોઈએ તો 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે 10 ગ્રામે અને ચાંદીમાં 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે। ખાસ કરીને છેલ્લા એક સપ્તાહમાં સોનામાં કેટલો ભાવ વધારો અને ચાંદીમાં કેટલો વધારો? એક સપ્તાહમાં જોઈએ ને તો સોનામાં 10 ગ્રામે 5 થી 6000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને ચાંદીમાં કિલોએ 10000 રૂપિયા વધ્યા છે। ભાવ વધવા પાછળના કારણ શું? ભાવ વધવા પાછળના ગ્લોબલ બધા કારણો ગણીએ તો આજે ટેરિફ વોર જે ગણાય એ કી કારણ ગણાય છે અને બધી વર્લ્ડ બેંકનું બાઇંગ એટલું છે ગોલ્ડનું
એ મેઇન કારણ. ખાસ કરીને હવે લગ્ન ગાળો આવી રહ્યો છે તો લોકો અત્યારે ઓર્ડર બુક કરાવી રહ્યા છે કે લોકોની શું સ્થિતિ છે અત્યારે? લોકો અત્યારે ભાવ હિસાબે વિચાર તો કરે છે, પણ બીજી બાજુ જોઈએ તો બધાને એમ પણ થાય છે કે રોજ ભાવ વધે છે, એટલે જેટલું સોનું આપણે વહેલું બુક કરીએ એટલો ફાયદો છે. કારણ કે હજી બધા ટાર્ગેટ સોનાના ઊંચા જ છે. અત્યારે $3550 છે, એ $3900 સુધીનો અત્યારે ટાર્ગેટ ગણાય સોનાનો. આવતા દિવસોમાં શું સ્થિતિ, ભાવ વધી શકે છે કે કેમ? આવતા દિવસોમાં ભાવ વધવાનો જ અત્યારે ટાર્ગેટ આવે છે, ઘટવાનો કોઈ સ્કોપ લાગતો નથી. ખાસ કરીને જે ગયા વખતે ઓર્ડર જે આવતા હોય એની સામે આ વખતે ઓછા આવે છે કે શું સ્થિતિ છે? થોડો ફરક પડે છે. મધ્યમ વર્ગ છે, નાના માણસો છે, એમને અત્યારે ગોલ્ડ લેવું થોડું મુશ્કેલ બને છે, પણ છતાં બધાને ભરોસો પણ વધ્યો છે, એટલે ઇન્વેસ્ટરો અત્યારે વધ્યા છે સોનામાં. ચોક્કસથી જે આવતા દિવસોમાં જે છે એ સોનાના ભાવ હજુ પણ વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, અને એટલા માટે જે લોકોના ઘરે પ્રસંગો આવતા હોય છે તે અત્યારથી જે છે એ ઓર્ડર બુક કરાવી રહ્યા છે. જોકે ક્યાંક જે છે સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય લોકો છે તે જે છે અત્યારે ઓર્ડર બુક કરાવતા પહેલા પણ વિચારે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીશું. પોલીસનો ડર નથી. રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. કાયદાનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ રાજુ પાઉંભાજી નજીક જોવા મળ્યા મારામારીના દ્રશ્યો. બે શખ્સો હાથમાં છરા અને પાઇપ લઈને એક યુવકને મારતા હોવાનું સામે આવ્યું. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યોથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા થયા છે સવાલો. ઉલ્લેખનીય છે કે ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી થઈ. અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે પોલીસનો ડર કેમ નથી? હાથમાં છરો લઈને મારતા અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત છે. છતાં શહેરમાં લુખ્ખાઓ બેફામ છે, કારણ કે પોલીસનો કોઈ પણ જાતનો તેમને ડર ન હોય તેવું રાજકોટમાં લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટમાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે. સામાન્ય બાબતમાં ધોકો લઈ હુમલો કરવામાં આવ્યો. નાગેશ્વર વિસ્તારની ઘટના સીસીટીવી અહીં સામે આવ્યા છે. 55 જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ દોમડિયા અને તેના પરિવારજનોએ તરખાટ મચાવ્યો. પાર્સલ મંગાવનાર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી. ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીની ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ. કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તો ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં નકલી કિન્નરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. 2 નકલી કિન્નર સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દમણથી દારૂ સુરતના ડિંડોલી લઈ જતા હતા. બીજી તરફ સુરતમાં નકલી વિઝા કૌભાંડનો મામલો. આરોપી પ્રતીક્ષા 4 દિવસના રિમાન્ડ પર. જપ્ત કરાયેલા વિઝાને લઈને પૂછપરછ કરવામાં આવશે. CDR બેંક ખાતાની પણ પોલીસ તપાસ કરશે. તો પાસપોર્ટના સરકારી અધિકારીઓની પણ તપાસ થશે. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. આરોપી છે પ્રતીક્ષા, એના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ 4 દિવસ દરમિયાનમાં વ્યક્તિએ જેટલા પણ પાસપોર્ટ બનાવે છે અગાઉ એની પણ જે પાસપોર્ટ ઓફિસ છે એની પાસેથી કરાઈ કરવામાં આવશે. તે ઉપરાંત જે અત્યારે બોગસ પાસપોર્ટ મળ્યા છે એની કરાઈ કરવામાં આવશે. અન્ય સમાચાર. સુરતથી પ્રેમ પ્રકરણમાં યુવકની આત્મહત્યા. ગળે ફાંસો ખાઈને યુવકે જીવન ટૂંકાવ્યું. યુવતીના પરિવારે માર્યો હોવાનો આરોપ. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. તો યુવતીના પરિવારની ધરપકડ કરવાની માંગ. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પાટણના શંખેશ્વર તાલુકામાં સ્થાનિકો દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. શંખેશ્વરના તારાનગરમાં દારૂ અને જુગારનું દૂષણ દૂર કરવા નવી રાહ અપનાવી છે. દારૂ અને જુગારના દૂષણને લઈને તારાનગરમાં સભા મળી. સભામાં ગામના આગેવાનો, વડીલો સહિત યુવાઓ અને મહિલાઓ હાજર રહ્યા હતા. તારાનગરમાં દારૂ તેમજ જુગાર પર પ્રતિબંધ કરાયો છે. ગામમાં દારૂનું વેચાણ કે દારૂ પીતા હોય તેમજ જુગાર જેવા દૂષણોમાં જો કોઈ પકડાશે તો 11,000નો દંડ કરવાનો નિર્ણય કરાયો છે.
ગામ સભામાં તમામની સહમતિ લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે. અને જો દારૂ પીતા, દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે 11,000 રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રથમ દિવસે 2.5 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી 1.60 લાખે મગફળી માટે નોંધણી કરી. પ્રથમ દિવસે ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન થયું હતું, જો કે હવે સ્થિતિ સામાન્ય છે અને બીજા દિવસેથી પ્રક્રિયા પુનઃ શરૂ થઈ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે અપીલ કરી કે ખેડૂતો ઉતાવળ ન કરવી, તમામનું રજીસ્ટ્રેશન યોગ્ય સમયે થઈ જશે. એક સાથે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નોંધણી માટે ધસારો થતાં સર્વરો ડાઉન થઈ જતા પહેલા દિવસની કાર્યવાહીમાં મોટાભાગે વિક્ષેપ પડ્યો હતો. એ વિક્ષેપને અમારા ખાતાના અધિકારીશ્રીઓએ મોટાભાગના પ્રશ્નો દૂર કરી અને બીજા દિવસે વ્યવસ્થિત નોંધણી ચાલુ થઈ હતી. અને મને મળેલી છેલ્લી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું છે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા. ચૂંટણીમાં ભાજપની જ 2 પેનલ આમને સામને છે. 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું, જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું. તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. ગરીબ લોકોને સમૂલમાં દૂધ ભરવા જવું પડે એ બધા જ જિલ્લાના લોકોની માગણીને માન આપીને દુઃખ થાય છે. ભાજપ સામે લડવાનું, ભાજપ સાથે નથી લડવાનું. અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે. વાહન ચાલકો માટે પીયુસી સર્ટિફિકેટ જરૂરી હોવા છતાં ઘણા લોકો હજુ સુધી નિયમોનું પાલન કરતા નથી. છેલ્લા 1 વર્ષમાં પીયુસી ન ધરાવતા 2421 વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાયા છે અને આરટીઓ દ્વારા કુલ રૂપિયા 12.10 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. પીયુસી ન હોય તો રૂપિયા 500 દંડ લાગે છે, જ્યારે પીયુસી બનાવવા 2 વ્હીલર માટે માત્ર રૂપિયા 30 થી શરૂ થઈ રૂપિયા 100 સુધીનો ખર્ચ થાય છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે દંડ ભરવા કરતા યોગ્ય સમયે પીયુસી કઢાવવું વધુ સસ્તું અને સુરક્ષિત છે. કઢાવવા માટેની ખર્ચની વાત કરીએ તો 2 વ્હીલર માટે 30 રૂપિયા, રિક્ષા પ્રકારના જે વ્હીકલો છે એના માટે 60 રૂપિયા, એલએમબી વ્હીકલ જે પેટ્રોલ છે કે સીએનજી એમના માટે 80 રૂપિયા, જે એના સિવાયના વ્હીકલો છે જેમ કે ડીઝલ એના માટે 100 રૂપિયાનો ખર્ચ થાય છે. અને જો પીયુસી ન હોય તો એનો ફાઇન છે 500 રૂપિયા. અને જો હું દંડની વાત કરું તો લાસ્ટ 24-25ના આંકડાની વાત કરું હું તમને તો ટોટલ 2421 કેસ થયા છે અને એની સામે 12,10,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પીયુસી સેન્ટરનું જે સરળીકરણ ટૂંકમાં જે કોઈપણ રીતે ગેરરીતિ થતી હોય એને અટકાવવા માટે પીયુસી 2.0નું અમલીકરણ કરવામાં આવ્યું હતું. અત્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો જેટલા પણ સેન્ટર છે ત્યાં અમલીકરણ થઈ ગયું છે. સુરત ટ્રાફિક પોલીસની તવાઈ, ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી શરૂ. બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી. પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે કાર્યવાહી કરવામાં આવી છે. બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી. કાળા કાચની કારના ચાલકને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં, કે જેમને કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે, એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે. અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ. અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન 3 વાહનો, 2 નંબર પ્લેટ વાળા અને 1 ગાડી કાળા કાચ વાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
સમાચારમાં આગળ વાત કરીશું, બધું ધોઈ નાખ્યું. સાબરમતી નદીના પાણીએ ખેડા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી. પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા. કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું. નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો હતો. પરિણામે 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ. ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે. સાબરમતીની તારાજી ખેડૂતો માટે ભારે નુકસાન. ખેડૂતોએ ન્યૂઝ 18 પર રજૂ કરી તારાજીની વ્યથા. ગામનું પાણી અહીંથી નીકળતા જમીન ધોવાઈ છે. કપાસ, મગફળીનું જે પાક છે તે પણ ધોવાઈ ગયું છે. સાબરમતીનું પાણી ધારણા કરતા વધુ આવ્યું. કાંઠાના ખેતરોનું મોટું ધોવાણ થયું. હવે અમે આખા ગામનું પાણી આયરન નીકળ્યું ને એમાં વેરો પડી ગયો. ગામમાં પાણી જેટલું હતું બધું ખાલી આયરન હતું, આખા શેમાળાનું આયરન થયું સાહેબ. આની પર મારું જીવન હતું. આમાં ઘઉં કરતા હતા, આ કપાસ કર્યો હતો, કપાસ જતો રહ્યો આમાં. સાહેબ સ્થિતિની તો વાત જ ના કરો. જે સાબરમતીનું જે 1 લાખ ક્યુસેક પાણી કીધું હતું એની કરતાં કોઈ કારણસર વધારે પાણી આવી જવાથી નદી કાંઠાના તમામ ખેતરોનો ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે સાહેબ. નદીનું પાણી આવ્યું, સાબરમતીનું વધારે પાણી છોડવામાં આવ્યું એટલે પાણી ઉપર ચડી ગયું અને પાછું પડ્યું એટલે આ મારે ડાંગેનમાં વેરા પાડી દીધા જમીનમાં. અને મારા 2 લીમડા હતા જૂના, લગભગ 30-35 વર્ષના, એ પણ પડી ગયા. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડા જિલ્લાના છેવાડાના છેલ્લા ગામ રસિકપુરા ગામે પહોંચી છે. રસિકપુરા ગામે જ્યારે અમે પહોંચ્યા ત્યારે દ્રશ્યો એટલા વિચલિત કરતા હતા કે હવે આ ખેડૂત ખેતી પણ કેવી રીતે કરશે તેવી સ્થિતિ જોવા મળી છે. મારી પાછળ તમે જે જોઈ શકો છો, આજે આખો વહેરો પડી ગયો છે. આ તમે જોઈ શકો છો તે કોઈ નદી કે કોઈ નાડું કે પછી કોઈ કાંસ નહીં, પરંતુ ખેડૂતના ખેતરમાં થયેલી આ દશા છે. જે પ્રકારે સાબરમતીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું, પાણી એટલું બધું વધુ છોડવામાં આવ્યું કે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અહીંના ખેડૂતોનું કહેવું છે કે કોઈ વર્ષે આવી પ્રકારની સ્થિતિ આગળ થઈ નથી, પરંતુ આ વખતે પાણી એટલી બધી માત્રામાં છોડવામાં આવ્યું કે આ પાણી ખેતરોની અંદર જે જમીન હતી તે જમીનનું પણ ધોવાણ સાથે સાથે કરતા ગયા. બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે આ તમે જોઈ શકો છો, જે પ્રકારે અત્યારે 8 થી 10 ફૂટ જેટલું ખેતરમાં ધોવાણ થયું છે. અને આ જે ખેડૂત હતા તેમની પોતાની 1 જ વીઘા જગ્યા હતી અને આ જમીનની અંદર ધોવાણ થવા કારણે જાણે ખેતર જ નદી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આગળ સામે આવ્યા છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતીઓ 2 દિવસ કામ વગર ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો, નહીં તો તમે પૂર આવે એવો પડનાર વરસાદમાં ફસાઈ જશો. જી હા, ગુજરાતમાં 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે છોતરાફાળ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ ગુજરાત રિજનના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 4 થી 7 સપ્ટેમ્બરે ખતરનાક વરસાદ ખાબકી શકે. 2 વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતને તરબોળ કરશે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. માછીમારોને 4, 5, 6 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરી છે. डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5-6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है. फिर उसके बाद रेनफॉल कम होगी. 7 को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में, मतलब 4 सितंबर को, और वेरी हेवी 5 सितंबर और 6 एंड 7 सितंबर को हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદના ઝાલોદ તાલુકાના વાંકુલ ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ અને ઘરે જવા મજબૂર બન્યા છે. ખારા પાણી ફળિયાના બાળકો વર્ષોથી પુલના અભાવે ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરવા મજબૂર છે.
બાળકોને ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગી કોતર પાર કરી અભ્યાસ કરવા જવું પડે છે. પહેલાના સમયમાં અહીં પગદંડી રસ્તો હતો, પરંતુ હવે તળાવ બનાવી દેવાતા ચોમાસાની સિઝનમાં વધુ વરસાદ પડે તો ગ્રામજનો માટે મુશ્કેલી સર્જાય છે. તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જેને લઈને ગ્રામજનો સરકાર પાસે પુલ અથવા કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે. જૂનામાં જૂનો રસ્તો છે, આ બધો સોરો કપડી જાય, પડી જાય છે, બધા પલળી જાય છે, કપડો બધું પલળી જાય છે, ચોપડા પલળી જાય, બધું પલળી જાય છે. વાકોલ ગામના ખારા પાણી પ્લેયરથી ડુંગરી માધ્યમિક શાળા સ્કૂલે છોકરાઓ અભ્યાસ અર્થે આ ગાંગી કોતર પાર કરીને જવું પડે છે. અહીં કોઝવે બને કાં તો બ્રિજ બને, એ અમારી માંગ છે. વરસાદ આવે ત્યારે અહીં બહુ મુશ્કેલી પડે. પછી વરસાદ આવ્યા પછી જો કદાચ સ્કૂલે છોકરાને જવું હોય ને તો દૂર જવાથી ટાઈમ થાય એટલે લેટ, પછી સ્કૂલે છોકરું જાય નહીં. અહીંથી જો રસ્તો શોર્ટકટ બને ને તો અહીંથી જે બાળકો જાય છે, વિદ્યાર્થીઓ જાય છે, કોઈક વડીલો જાય છે, બધાને જવા માટે અહીં જો કોઈ બ્રિજ બને. હાલોદ તાલુકાના વાકોલ ગામે ગાંગી કોતર પાર કરી અને શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ ઘરે આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, કારણ કે જે ગામની અંદર અન્ય રસ્તો છે, જે રસ્તો 5 કિલોમીટર સુધી ફરીને આવવું પડતું હોય છે અને સવારે બાળકોને જ્યારે 1 થી 1.5 કલાક 2 કલાક જેટલું મોડું થતું હોય છે, આ રસ્તો પાર કરીને બાળકો 15 મિનિટમાં સ્કૂલે પહોંચતા હોય છે. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જીવના જોખમે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ગાંગી કોતર પાર કરવા માટે મજબૂર બન્યા છે અને પરત શાળાથી ઘરે આવવા માટે અને ઘરેથી શાળાએ જવા માટે આ રીતે દરરોજ તેઓએ મુશ્કેલી ભર્યો રોડ પાર કરવો પડતો હોય છે. કહી શકાય કે અત્યારે તો પાણી ઓસર્યું છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે, પરંતુ ભરપૂર વરસાદ આવતો હોય છે અને ઉપરવાસમાં ભારે વરસાદ પડે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જીવનો જોખમ હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. જો કે કહી શકાય કે ઝાલોદ તાલુકાના વાકોલ ગામની અંદર જે ગાંગી કોતર આવેલું છે તે ગાંગી કોતર પાર કરી અને શાળાએ જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જતા હોય છે અને પરત ઘરે આવી રહ્યા છે. ત્યારે સરકાર પાસેથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો અહીંથી પસાર થવા માટે કોઝવે અથવા તો બ્રિજ માંગી રહ્યા છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ જેલમાંથી મુક્ત થશે. વિધાનસભા સત્રને લઈને રાજપીપળા કોર્ટે ચેતર વસાવાને 3 દિવસના હંગામી જામીન આપ્યા, એટલે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે મોટી રાહત મળી. રાજપીપળા કોર્ટે પોલીસ જાપ્તા સાથે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી જેલ બહાર રહેવાની પરવાનગી આપી. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે સત્રમાં હાજરી આપી શકશે અને સત્ર પૂર્ણ થયા બાદ તેમને ફરીથી જેલમાં પરત ફરવું પડશે. આ જામીન તેમને પોતાના અંગત ખર્ચે અને પોલીસના કડક જાપ્તા હેઠળ આપવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકે, પરંતુ તેમની હિલચાલ પર પોલીસની દેખરેખ રહેશે. આ 3 દિવસ દરમિયાન તેઓ તેમના મત વિસ્તારના મુદ્દાઓ અને અન્ય રાજકીય કાર્યોમાં ભાગ લઈ શકશે. આ સમયગાળા પછી એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ તેમને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને ધારાસભ્ય ચેતર વસાવાએ લાફો માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. 5 જુલાઈ 2025થી ચેતર વસાવા જેલમાં છે. કંઈક આ રીતે 3 આંખલાઓએ બજારમાં ઉત્પાદ મચાવ્યો અને એક દાદાને હવામાં ફંગોળ્યા. આંખલાના આતંકના દ્રશ્યો જામ ખંભાળિયાના છે. શહેરના જોધપુર ગેટ પાસે એક સાથે 3 આંખલા યુદ્ધે ચડ્યા. આંખલાઓ એવા બાખડ્યા કે આખો વિસ્તાર બાનમાં લઈ લીધો. બંદીઓ એવા ઝઘડ્યા કે થોડી વાર માટે તો આખા વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. લોકો જીવ બચાવવા ભાગવા. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. પૂરપાટ આવતી બાઇકે સર્જ્યો અકસ્માત. 2 યુવકોને બાઇક સવારે ટક્કર મારી, અન્ય બાઇક ચાલકો સાથે અથડાઈ. બારડોલીના ધામરોડ રોડની આ ઘટના છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. 2 યુવકો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બાઇકે ટક્કર મારી. અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે બારડોલીના ધામરોડ રોડની આ સમગ્ર ઘટના અકસ્માતની સીસીટીવીમાં કેદ થઈ છે. રફતારના રાક્ષસ કઈ રીતે બેફામ બન્યા છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. પૂરપાટ આવતી બાઇકે અકસ્માત સર્જ્યો હતો. અવારનવાર અકસ્માતની વધતી ઘટના જોવા મળી રહી છે.
તો જે પ્રકારથી બાઇક ચાલક પૂર ઝડપે અકસ્માત સર્જી રહ્યો છે તે સીસીટીવીમાં કેદ. તો બીજી તરફ મહેસાણામાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સળિયા ભરેલા ટ્રેક્ટરનો કાર સાથે અકસ્માત થતા સળિયા કારમાં ઘૂસી ગયા હતા. મહેસાણાના કડીથી છત્રાલ રોડ પરની આ ઘટના છે. છત્રાલથી કાર ચાલક કડી તરફ આવતો હતો. અણખોલ ગામ નજીક ટ્રેક્ટર પાઇપો ભરી વળતું હતું ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર અથડાઈ હતી. કારની વિન્ડશીલ્ડમાંથી કાચ તોડીને સળિયા કાર ચાલક સુધી પહોંચી ગયા હતા. પાઇપો વાગવાથી કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો તો ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા સળિયા ટ્રોલીની બહાર સુધી હતા. આરટીઓના નિયમોને નેવે મૂકતા ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી કાર ચાલકનું મોત નીપજ્યું. મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઈવે પરની ઘટના. ખોદેલ નાળામાં 2 બુલેટ સવારો પટકાયા. પદયાત્રીઓને નિહાળવા બુલેટ સવારો નીકળ્યા હતા. ખેરાલુ સતલાસણા હાઈવે નવીનીકરણનું કામ ચાલે છે, જેના કારણે અનેક ઠેકાણે ખાડા ખોદેલા જોવા મળે છે. ભરૂચના જંબુસર ખાતે વિઘ્નહર્તાની વિદાયમાં ગાય બેબાકડી બની. ડીજેના તાલે નાચી રહેલા ભક્તોમાં નાસભાગ મચી ગઈ. ભાગદોડ મચતા જંબુસર પોલીસે ગાયને કાબૂમાં લીધી. ભક્તોના બચાવમાં જંબુસર પોલીસની સમય સૂચકતાના કારણે મોટી હોનારત ટળી હતી. જંબુસરના રખડતા પશુનો આતંક અનેકવાર જોવા મળે છે. તંત્ર પગલાં ભરે એવી લોકમાંગ ઉઠી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના અમરોહામાં રખડતા પશુનો આતંક. આખલાએ એક વૃદ્ધને ઉછાળી નીચે પટક્યો. હસનપુર કોતવાલી વિસ્તારની આ ઘટના છે. વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે. બળદના હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરોહામાં રખડતા પશુનો આતંક સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખલાએ એક વૃદ્ધને ઉછાળી નીચે પટક્યું હતું. વૃદ્ધ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઉત્તર પ્રદેશના અમરોહામાં પણ રખડતા પશુનો આતંક સામે આવ્યો, જેમાં એક વૃદ્ધને અડફેટે લેતા તેમને દાખલ કરવામાં આવ્યા. અંબાજી મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. 2 દિવસમાં 7,29,000 ભક્તોએ દર્શન કર્યા છે. બીજા દિવસે 3,58,239 ભક્તોએ દર્શન કર્યા. ત્રીજા દિવસે પણ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. 25,99,323 રૂપિયાની આવક થઈ. તો 2,77,750 મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. સુરક્ષાના ભાગરૂપે અલગ અલગ 22 ઝોનમાં 5,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા છે. મંદિરની અંદર પણ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે પ્રકારથી પદયાત્રિકોમાં ઉત્સાહ છે, ધમધમતા થયા છે કેમ્પ. માતાજીના દર્શને ઘોડાપૂર ઉમટી રહ્યું છે તો સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે અને આ તમામની સાથે સુરક્ષા તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તો ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર જે પ્રકારથી જોવા મળી રહ્યું છે. 5,000થી વધુ સુરક્ષાકર્મી તૈનાત. તો બોલમાડી અંબે, જય જય અંબેના નાદથી જે તમામ ભક્તો છે તે પગપાળા માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.